ગઈકાલના રોજ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામમાં ગુંડારાજ. નવા માલકનેશ ગામે મનોજભાઈ સોલંકીનું 4 લાખથી વધારેનું નુકસાન. મનોજભાઈ સોલંકીની પોતાની માલિકીની 4વ્હીલર ગાડી તેમજ પોતાની માલિકીની દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું અને આ લુખ્ખા તત્વો દ્વારા જાહેરમાં લોખંડના પાઇપો તેમજ તીક્ષ્ણ હથિયારો તેમજ ગાળો બોલી રોફ જમાવ્યો. આમ જોતા તો આ લુખ્ખા તત્વોને પોલીસ પ્રશાસનની થોડીક પણ બીક નથી એવી લાગી રહી છે. મનોજભાઈ સોલંકીને લુખ્ખા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી ખાંભા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી, છતાં પણ હજુ સુધી પોલીસ દ્વારા આ લુખ્ખા તત્વોને ધરપકડ કરવામાં નથી આવી એવું જાણવા મળ્યું. હવે જોવાનું એ રહ્યું કે આ લુખ્ખા તત્વો ઉપર પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ નીતા સાકટ, અમરેલી. જયંતિભાઈ. તમારું નામ? સોલંકી સોલંકી મનોજ જયંતિભાઈ. જયંતિભાઈ, હું બનાવ બન્યો અહીંયા તમારી દુકાન? કાલે 3 માથાભારે તત્વો અચાનક આવી પહોંચેલા અને હું અહીંયા દુકાને બેઠેલો. મને કોઈ જાતની માહિતી નહોતી અને એ લોકો અચાનકથી આવીને શું કે હુમલો કર્યો અને તોડફોડ કરી. બરોબર. અને 4 લાખનું નુકસાન કરેલું. બરોબર. અને એના વિરુદ્ધ અમે એફઆઈઆર ખાંભા પોલીસ સ્ટેશનમાં લખાવેલી, પણ છતાં મને નથી લાગતું કે હજી એને પકડાય છે. કદાચ 24 કલાક થઈ છે. 24 કલાકની અંદર એ લોકો પકડાણા હોય એવી મને માહિતી મળેલ નથી. બરોબર. તમને પછી શું કહે ધમકી મારી? શું કર્યું? ક્યારે 4વ્હીલ તોડી નાખી, ડેલો તોડી? કેસ ન કરવા માટે એને ધમકી મારેલી કે કેસ કરતા નહીં એ રીતના ધમકી આપીને ગયેલા. નહીંતર હું તમને જોઈ લઈશ એમ. બરોબર છે. હા, બરોબર. તમારે પછી 4વ્હીલની તોડફોડ કરી અને 4વ્હીલમાં લાખ ઉપરનું નુકસાન કરેલું, તેમજ દુકાનમાં 3 લાખનું નુકસાન કરેલું. બરોબર. અને ડેલો? હા, ડેલો તોડી નાખેલો પૂરે.